જીરા ગામના ઉદ્યોગપતિએ પોતાની આવકમાંથી કરોડો રૂપિયાના ખર્ચે વિશાળ તળાવના નિર્માણની પહેલ કરી। આજના સમયમાં ઉદ્યોગપતિઓ માત્ર નફા સુધી સીમિત ના રહી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી પણ નિભાવી રહ્યા છે। અમરેલી જિલ્લાના જીરા પંથકના ખારોપટના કારણે વર્ષોથી પિયતની સમસ્યાથી સંઘર્ષ કરતા ખેડૂતો માટે એક ઉદ્યોગપતિ આશાનું કિરણ બનીને સામે આવ્યા છે। જીરા ગામના ઉદ્યોગપતિ પરેશભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયાએ પોતાની જ આવકમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વિશાળ તળાવના નિર્માણની પહેલ કરી છે। આજના યુગમાં ઉદ્યોગપતિઓ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીને સમજીને વિવિધ પ્રકારની સેવામાં જોડાઈ રહ્યા છે। ઉદ્યોગપતિઓમાં સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત થઈ રહી છે। હાલ કેટલીક ઉદ્યોગપતિઓ લોક સહયોગથી સેવાકીય કામો કરી રહ્યા છે। ઘણા ઉદ્યોગપતિઓ એવા છે કે કોઈની મદદની અપેક્ષા રાખ્યા વગર પોતાના જ આવકમાંથી ખર્ચ કરીને સેવાકીય કામોને અંજામ આપે છે। આવા જ એક ઉદ્યોગપતિ એટલે અમરેલી જિલ્લાના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મોટી કામગીરી શરૂ કરી છે। અમરેલી જિલ્લાના જીરા પંથકમાં ખારાપટ હોવાને કારણે ખેડૂતોને દર વર્ષે પિયતની સમસ્યા વર્તાય છે। આ સમસ્યાને ધ્યાને લઈને જીરા ગામના ઉદ્યોગપતિ ડોબરિયા પરેશભાઈ વિઠ્ઠલભાઈ ખેડૂતોને મદદ માટે આગળ આવ્યા છે। તેમણે જીરા ગામની નજીક 1 વીઘા જેટલી જમીનમાં તળાવ બનાવવાનું કામ શરૂ કર્યું છે। આ તળાવના નિર્માણ થકી જીરા ગામ અને આજુબાજુના ઘણા ખેડૂતોને પૂરતું પિયત મળી રહેશે, જેથી હાલ માત્ર ચોમાસાની ઋતુમાં પાક લાવી શકતા ખેડૂતો હવે ત્રણેય સિઝનમાં અલગ અલગ પાકનું ઉત્પાદન કરી શકશે। પરેશભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયાએ જણાવ્યું કે હું જીરા ગામનો વતની છું અને અમારા ગામમાં એક તળાવનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। આ તળાવ 75 વીઘા જેટલી જમીનમાં બનાવવામાં આવશે। તળાવ બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જમીનની ખરીદી સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી છે। આગલા 1 થી 2 મહિનામાં તળાવના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવશે। આ તળાવ બનાવવા માટે અંદાજે 4.5 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે। અમારા પંથકમાં ખારોપટ હોવાને કારણે ખેડૂતો ફક્ત ચોમાસુ સિઝનમાં જ પાક લઈ શકે છે। ચોમાસાની સિઝન પૂરી થયા બાદ જમીન પડતર રહે છે। તેથી મેં વિચાર્યું કે આપણે તળાવનું નિર્માણ કરીએ જેથી ખેડૂતોને ફાયદો થાય। ખારોપટ હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, પરંતુ તળાવનું નિર્માણ કરવાથી તેમને મીઠું પાણી ઉપલબ્ધ થશે। જો તળાવમાં મીઠું પાણી ભરાવવામાં આવશે તો ખેડૂતો 3 સિઝનમાં અલગ અલગ પાક લઈ શકે। ગામના ખેડૂતો સુખી થાય અને સમૃદ્ધિ આવે તેવા વિચાર સાથે આ કામગીરી ચાલી રહી છે। મારું નામ પરેશભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા છે। હું જીરાનો વતની છું અને અમે આ ગામમાં એક તળાવનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, જે 75 વીઘામાં બનાવવાનું છે અને આ માટે અમે જમીનની ખરીદીનું ને એનું બધું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે સરકારી પ્રોસેસમાંથી પણ અમારી ઘણી ખરી ફાઇલો મંજૂર થઈ ગઈ છે અને આગામી 1-2 મહિનામાં અમારે આ તળાવનું કામ ચાલુ કરવાની ગણતરી છે, એટલે આવતા 2 મહિનામાં તળાવનું કામ ચાલુ થઈ જશે। આમાં ખર્ચ કેટલો થશે અંદાજિત, અને તમે જમીન પોતે ખરીદી છે, કેટલો ખર્ચ? હા, જમીન અમે ખરીદેલી છે અને હવે ખર્ચ 4 કરોડથી 4.5 કરોડ આજુબાજુનો ખર્ચો થાય એવી શક્યતા છે અને આ ખારાપાટમાં અમારે કોઈ પણ જાતની સિઝન, એક જ સિઝન આકાશી સિઝન અમે લઈ શકીએ છીએ અને બીજી કોઈ સિઝન અમારા આજુબાજુના ગામના ખેડૂતો અને આજુબાજુના ગામના ખેડૂતો પણ લઈ નથી શકતા। તો મને એવું લાગ્યું કે ભાઈ આપણે આ તળાવ કરીએ અને તળાવમાંથી પાણી જમીનમાં ઉતરે અને જમીનનું પાણી અમારા ગામ અને આજુબાજુના ગામમાં પાણી મીઠું પાણી થાય અને મીઠું પાણી થાય તો અમે વર્ષની જે 3 સિઝનો ખેતીની હોય છે એ 3 સિઝનોના પાક અમે લઈ શકીએ। અમારા ગામના ખેડૂતો થોડાક સુખી થાય અને ગામમાં સમૃદ્ધિ આવે, એ માટે અમારું આ પૂર્ણ આયોજન છે અને એ માટે જ અમે કાર્ય કરી રહ્યા છીએ। આમાં 80-20ની સ્કીમમાં તમે પોતે જ 20% આપવાના છો? હા, 80-20ની સ્કીમમાં પોતાનું મારું પર્સનલ જ અમારું યોગદાન છે।